MS યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટી ખાતે તાજેતરમાં જાહેર કરેલ મેરિટ યાદીમાં ખૂબ જ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓની ગેરહાજર દર્શાવવામાં આવ્યા છે, જેને લઈને ફેકલ્ટીના ડીનને આજે ભારે સૂત્રોચ્ચારો સાથે ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે. જેમ કે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ગેરસમજ ઊભી થઈ રહી છે કે તેથી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ માંગણી કરે છે કે વિદ્યાર્થીઓનું યોગ્ય કારણ જણાવવામાં આવે. જે વિદ્યાર્થીઓ એન્ટ્રન્સ આપી છે અને ગેરહાજર બતાવે છે તેવા વિદ્યાર્થીઓ માટે યોગ્ય નિરાકરણ લાવી શકાય. વિદ્યાર્થીઓને ભયમુક્ત કરવામાં આવે તેવી માંગણી સાથે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. કોમર્સ ફેકલ્ટીના ડીન અને વિદ્યાર્થીઓ નેતાઓ જોડે આમને સામને બોલાચાલીના દ્રશ્યો પણ નજરે જોવા મળ્યા હતા. વાલીઓ અને વિદ્યાર્થીઓને પૂછવામાં આવ્યું હતું તો કહેવામાં આવ્યું છે કે MS યુનિવર્સિટીની સુવિધાઓ સારી કરી છે, પરંતુ ઓનલાઈન પ્રોસેસ સારી છે તેવું જણાવવામાં આવ્યું હતું. आज रोज अखिल भारतीय विद्यार्थी परिषद MS यूनिवर्सिटी कॉमर्स फैकल्टी द्वारा कॉमर्स फैकल्टी के डीन सर रजनीश शाह सर को एक आवेदन स्वरूप में रजूआत करने आए. आवेदन स्वरूप की मांग थी कि कॉमर्स फैकल्टी में जो बीकॉम कोर्स चल रहा है उसके एंट्रेंस एग्जाम 1760 बच्चे का एंट्रेंस एग्जाम का में एंट्रेंस एब्सेंट आ रहा है. तो ऐसे विद्यार्थियों को जल्दी से जल्दी विद्यार्थियों को 4 दिन का टाइम डीन सर को 4 दिन का टाइम दिया है कि विद्यार्थियों का प्रॉब्लम का निराकरण लाए. और हमने जिकास में बात की. डीन सर द्वारा हमें बोलने में आया है कि जिकास के द्वारा कुछ हो नहीं रहा. तो हमने जिकास में बात की तो जिकास हमको बोल रहे हैं कि डीन सर ने जिकास को कुछ दिया ही नहीं है, 1700 एप्लीकेशन कुछ मेल कुछ दिया नहीं है. आयुष माछेले, कॉमर्स फैकल्टी अध्यक्ष.